નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આપ સર્વ મજામાં હશો. હું પાર્થ જોશી, BDS આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણના ઉપક્રમે આપણી આ બીડી કોલેજ પાટણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી વિભાગના ઉપક્રમે આ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને આપણે જે ઓનલાઈન એજ્યુકેશન્સ આપવાનો જે એક પ્રયત્ન કર્યો છે, તેમાં આજે આપણો આ બીજો વિડીયો છે. આશા રાખું કે આપ સર્વ સુધી તે પહોંચશે અને આપ તેને માણશો. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેની ભેદરેખા, જે સેમિસ્ટર 5ના મિત્રો છે એમના માટે આ વિડીયો ઉપયોગી છે. તો આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેની ભેદરેખા એ શું છે, તેનો થોડોક પ્રાથમિક અભ્યાસ આપણે કરીએ તો આખો આપણો આ જે પ્રશ્ન બને છે, આ પ્રશ્નને આપણે જો યદિ મુદ્દા વાઇઝ એને સમજી લઈએ તો પરીક્ષામાં આપણને ઉપયોગી નીવડશે. સર્વપ્રથમ વાત કરીએ તો એના જે મુદ્દાઓ છે તે આ પ્રમાણે છે કે વિષયની દ્રષ્ટિએ, બીજું છે સ્વરૂપની દ્રષ્ટિએ, ત્રીજો છે મધ્યકાલીન સાહિત્ય હસ્તલિખિત અને અર્વાચીન સાહિત્ય મુદ્રિત છે. પછી છે વિવેચનની દ્રષ્ટિએ, ત્યારબાદ કલાત્મક અભિગમની સમજ, એ પણ મુદ્દો આપણે વિગતે જોઈશું. લૌકિક અને અલૌકિક દ્રષ્ટિએ અને મૂલ્યાંકન. જો આ રીતે તમે આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમને આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેની જે ભેદરેખા છે તેમાં બરાબર સમજણ પડી જશે. આપણે એની વાત કરવી છે કે આપણો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેની ભેદરેખા. કોઈ પણ ઘટના બને કે કોઈ પણ વસ્તુ હોય, એના હંમેશા બે પાસાઓ રહેલા છે મિત્રો. કેટલાક સારા, કેટલાક નરસા. આપણને ખબર છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા, એના કેટલાક દૂરોગામી પરિબળો આપણને સાંભળ્યા, તો કેટલાક સારા પાસા પણ છે. એવી જ રીતે આ તમામ દુનિયામાં બનતી કોઈ પણ ઘટના છે, એના હંમેશા એક સિક્કાની બે બાજુની જેમ તેના બે પાસા હોઈ શકે છે, ક્યાંક સારું, ક્યાંક ખોટું. તો સાહિત્યમાં પણ આવું છે. આ પ્રશ્નને આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ કે પહાડોમાંથી પેદા થઈને સાગરમાં સમાઈ જાય તે દરમિયાન કોઈ એક નદી છે, એના રૂપ, રંગ, ગતિ એક સરખા હોતા નથી. અને એવી જ રીતે સાહિત્ય સરિતાનું પણ આવું જ કંઈક છે. ઈસવીસનની 12મી સદીથી શરૂ થયેલો ગુજરાતી સાહિત્યનો પ્રવાહ સાહિત્ય સરિતાની વાત છે. શું કહે છે કે 12મી સદીથી શરૂ થયેલો સાહિત્યનો પ્રવાહ 19મી સદીના પૂર્વાર્ધ સુધી એ ઝાઝા ફેરફાર વગર, પરિવર્તનો વિના એક ધારી ગતિએ ચાલ્યો ગયેલો જોવા મળે છે આપણને. આ સાતેક સૈકાના સાહિત્યમાં અનુભૂતિ અને અભિવ્યક્તિ પરત્વે ઠીક ઠીક સામ્ય ગોચર થાય છે. 19મી સદીના ઉત્તરાર્ધથી માંડીને
19મી સદીના ઉત્તરાર્ધથી માંડીને 20મી સદીના અંત સુધી, એટલે કે આ જે દોઢેક સૈકાનો જે સમય છે તેને આપણી ગુજરાતીમાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય એવી એક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, એવી સંજ્ઞા પ્રયોજી છે. આ જે સમયગાળો છે દોઢેક સૈકાનો, તે મધ્યકાલીન સાહિત્ય કરતાં લગભગ બધી જ બાબતોથી જુદો પડે છે. કેવી કેવી રીતે જુદો પડે છે તે હવે આપણે આ મુદ્દામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો સર્વપ્રથમ વાત કરીએ કે વિષયની દ્રષ્ટિએ. મધ્યકાળ હતો, એના પછી અર્વાચીન કાળ શરૂ થયો. એટલે સ્વાભાવિક છે કે અર્વાચીન કાળમાં જે હતું તે મધ્યકાળમાં નહોતું, અને જે મધ્યકાળમાં હતું તે અર્વાચીન કાળમાં નહોતું. તો એનો પહેલો મુદ્દો પડે છે જે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણે વિષયની દ્રષ્ટિએ. એમાં કેન્દ્ર સ્થાને ધર્મ હતો, એટલે કે ધર્મ કેન્દ્ર સ્થાને હતું. તો આપણે એવું કહી શકીએ કે મધ્યકાલીન સાહિત્યનો કેન્દ્રીય વિષય એક જ હતો, અને તે હતો તે ધર્મ હતો. મધ્યકાળ સાહિત્યનું કાઠું મહદઅંશે ધાર્મિક સંસ્કારોથી બંધાયેલું હતું. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના ઉપદેશો તેના પ્રધાન સૂર હતા. નરસિંહ, મીરા, દયારામ આ લોકો ભક્ત પહેલાં હતા, પછી કવિ હતા. એમની જાતને ક્યારેય પોતે કવિ સમજતા જ નહોતા. એ પહેલાં તો ભક્ત હતા અને પછી કવિ હતા. વાસ્તવમાં કવિતા તેમના માટે હૃદયના ભક્તિભાવના પ્રાગટ્ય માટેનું એક માધ્યમ માત્ર હતી. જે હૃદયમાં પડ્યું છે એને બહાર કાઢવા માટેનું માત્ર માધ્યમ એ કવિતા હતી. એ કવિ બનવા માટે નહોતું લખતા, લખ્યું નહોતું એમણે. કવિ બનવા માટે કોઈ સાહિત્યનું સર્જન નહોતું કર્યું. ધર્મના રંગે રંગાઈને એમણે સાહિત્યનું સર્જન કર્યું છે. શામળ અને પ્રેમાનંદ જેવા પ્રમાણમાં ઐહિક રસના કવિઓ પણ પદ્યવાર્તા કે આખ્યાનને અંતે ફળસ્મૃતિ જે આપે તે પણ એમાં ધર્મની વાત રજૂ કરતા. આપણે જોઈએ છીએ કે પ્રેમાનંદના આખ્યાનોની અંદર જે ફળશ્રુતિ હોય એમાં મૂળ તો ધર્મની વાત રજૂ થયેલી હોય છે. શામળની કેટલીય પદ્ય વાર્તાઓ હોય એમાં શૃંગાર રસની વાત હોય, રૂપાવતીની વાત હોય, પણ અંતે એમાં ધર્મના ઉપદેશની વાત હોય છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે મધ્યકાલીન સાહિત્યનું જેટલું પણ સાહિત્ય સર્જન છે એમાં અંતે તો ધર્મની વાત ચોક્કસ આવે છે. જૈન કવિઓ નેમિનાથ કે સ્થૂલીભદ્ર જેવા પાત્રો સંદર્ભે શૃંગાર રસનું નિરૂપણ કરે છે, પણ તે અંતે તો વૈરાગ્યનો બોધ જ કરાવે છે. જો આ થઈ મધ્યકાલીન સાહિત્યની વાત કે મધ્યકાળમાં ધર્મ કેન્દ્ર સ્થાને હતો. અને હવે આપણે શું વાત કરવાની છે કે બંનેની ભેદરેખા તપાસવાની છે કે મધ્યકાળમાં આ હતું તો હવે અર્વાચીન યુગમાં શું હતું, તો હવે આ હતું કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં વિષયનું વૈવિધ્ય જોવા મળે છે. ધર્મ ગૌણ બની જાય છે. સમાજ, સંસ્કૃતિ, રાજ્ય, માનવ, વિજ્ઞાન, અસ્તિત્વ, વૈશ્વિક પડકારો, વ્યવહારના વિજયો, સ્વતંત્રતા, માનવ હક, મહત્વકાંક્ષા, વૈજ્ઞાનિક શોધો, મનોવૈજ્ઞાનિક ચેતના પ્રવાહો આદિનું આલેખન એ તેનું મુખ્ય બન્યું હતું. એટલે અર્વાચીન યુગનો જે મુખ્ય વિષય હતો
તે જીવાતા જીવનની નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને સાહિત્યનું સર્જન થતું. માત્ર એમાં કેન્દ્ર સ્થાને ધર્મ નહોતો. આમ જીવનની નવીન અને આખા જગતની વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અર્વાચીન યુગના સાહિત્યનું સર્જન થયું. નાનામાં નાના જંતુથી માંડીને મહાકાય બુદ્ધિજન એનો વિષય બન્યો. તો આ પ્રથમ મુદ્દો છે કે વિષયની દ્રષ્ટિએ મધ્યકાળમાં કેન્દ્ર સ્થાને ધર્મ હતો. તો અર્વાચીન યુગમાં મનુષ્ય જીવનની અથવા તો જીવાતા જીવનની સૂક્ષ્મતમ બાબતોને ધ્યાનમાં રાખીને એનો વિષય બનતો. બીજો મુદ્દો છે મિત્રો કે સ્વરૂપની દ્રષ્ટિએ. આપણે પહેલાં જ વાત કરી કે આ બંનેની ભેદરેખા એટલે કે જે આગળ છે એ પાછળ નહીં હોય. જે મધ્યકાળમાં હતું તે અર્વાચીનમાં નથી. તો એ પ્રશ્નોને જો યદિ આપણે ન્યાય આપવો હોય તો આપણે એવું કહી શકીએ કે મધ્યકાળમાં શું હતું અને અર્વાચીનમાં કેવું બદલાયું, એની વાત બહુ સિમ્પલ રીતે આપણે રજૂ કરી શકીએ. તો અહીંયા બીજા મુદ્દાની આપણે ચર્ચા કરીએ કે સ્વરૂપની દ્રષ્ટિએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે પદ્ય પ્રધાન હતું. આપણને ખબર જ છે કે મધ્યકાળની અંદર જો કોઈ સાહિત્યનું સર્જન થયું હોય તો એ મહદઅંશે મોટા ભાગે બધું જ ગેય રચનાઓ હતી, એટલે કે પદ્ય પ્રધાન હતું. હા, એમાં ક્યાંક પૃથ્વીચંદ્ર ચરિત અથવા તો વચનામૃતો જેવી અપવાદરૂપ ગદ્ય રચનાઓ બાદ કરતાં મધ્યકાલીન સાહિત્ય, સઘળું સાહિત્ય મધ્યકાલીન એ આપણને પદ્યમાં રચાયેલું જોવા મળે છે. એમાં રાસ, ફાગુ, આખ્યાન, પદ્યવાર્તા, પદ હોય, છપ્પા, ગરબા, ગરબી કે પ્રબંધ વગેરે જેવા પદ્યના સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ આપણને મધ્યકાલમાં થયેલું જોવા મળે છે. આ એના સ્વરૂપની વાત થઈ મિત્રો. હવે શું થયું તો પશ્ચિમના શિક્ષણ અને સાહિત્યના પ્રભાવને લીધે આપણે ત્યાં કહેવત છે ને કે સંગ એવો રંગ, આપણે જેની જોડે રહીએ એવો આપણા સંગમાં, એવા આપણા સંસ્કારોમાં એ વાત ઉતરે. તો પશ્ચિમના શિક્ષણ અને સાહિત્યના પ્રભાવને લીધે શું થયું તો અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગદ્યના અનેક નવા સાહિત્ય સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. જેમ કે નિબંધ, નવલકથા, નાટક, ટૂંકી વાર્તા, આત્મચરિત્ર, જીવનચરિત્ર, ડાયરી, પ્રવાસ વર્ણનો, એકાંકી વગેરે આ ગદ્યના નવા સ્વરૂપો આપણને પ્રાપ્ત થયા. ઉર્મી કાવ્યો અને તેના પેટા પ્રકારો, મુક્તક હોય, ગીત હોય, ગઝલ હોય, સોનેટ હોય, ખંડકાવ્યો હોય, પદ્ય નાટકો હોય, મહાકાવ્યો હોય, હાઇકુ વગેરે સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ આ યુગમાં બનવા પામ્યું. એટલે આમ અર્વાચીન યુગમાં ગદ્ય અને પદ્ય બંને ઉભય ધારામાં ચાલતું આપણને જોવા મળે છે. જ્યારે મધ્યકાલીન યુગમાં જો યદિ સ્વરૂપની વાત કરીએ તો માત્ર ને માત્ર પદ્ય સાહિત્ય અસ્તિત્વમાં હતું. હવે ત્રીજો મુદ્દો છે આપણો કે મધ્યકાલીન સાહિત્ય હસ્તલિખિત અને અર્વાચીન સાહિત્ય મુદ્રિત. તો બહુ જ વિચારવા જેવી વસ્તુ છે કે મધ્યકાલીન સમયની અંદર આવા કોઈ મુદ્રણ યંત્રોની શોધખોળ થયેલી નહોતી અને એ જમાનામાં એક સાહિત્યની અનેક નકલો કરવા માટે આપણે લહિયાઓનો ઉપયોગ કરવો પડતો, અને એ પણ કેટલો સીમિત સંખ્યામાં. તો મધ્યકાલીન સાહિત્ય હસ્તલિખિત હતું, કંઠસ્થ પરંપરાથી સચવાયેલું હતું એવું કહી શકીએ આપણે. કેમ કે મધ્યકાલીન સાહિત્યમાં જો આપણે વાત કરીએ
તો મધ્યકાલીન સાહિત્યની કેટલીક એવી રચનાઓ છે જે કંઠોપકંઠ દ્વારા એક સમાજમાંથી બીજા સમાજને પ્રાપ્ત થાય છે. જેમ લોકગીતો છે એ કંઠોપકંઠ છે, એ એક સમાજ બીજા સમાજને, એક પેઢી બીજી પેઢીને વારસામાં આપે છે. કેટલીક લાંબિક રચનાઓ અને લોકપ્રિય કવિઓની કૃતિઓ જે લહિયાઓના હાથે લખાઈ, લહિયાઓ દ્વારા લખાતી, જે પોથી રૂપે સચવાતી. મધ્યકાળમાં મુદ્રણયંત્રનો કે છાપખાનાઓના અભાવને કારણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર ખૂબ જ ધીમો અને મંદ હતો. આ વિડીયો હું આજે આ ક્લાસરૂમમાં બેસીને બનાવું છું અને તમારા સુધી પહોંચશે, એના માટેનો મુખ્ય જે જવાબદાર વસ્તુ છે તે છે ઇન્ટરનેટ. જો મધ્યકાલીન સાહિત્યમાં આ વસ્તુનો અભાવ હતો, મુદ્રણયંત્રો નહોતા, છાપખાનાઓ નહોતા. આજે તમે સારી કોઈ કવિતાની 2 પંક્તિ લખો છો તો તમારા વોટ્સએપના સ્ટેટસમાં મૂકો છો કે જેને 1 થી 1000 લોકો સુધી એ પહોંચી જાય છે. વર્ષો પહેલાં આવી કોઈ પરિસ્થિતિ નહોતી મિત્રો, આવા કોઈ સંસાધનો નહોતા આપણી પાસે, અને જેના કારણે મધ્યકાલીન સાહિત્ય જે છે એનો વિકાસ રૂંધાયો છે. એક સ્થળે રચાયેલી સાહિત્યને બીજા સ્થળે પહોંચતા મહિનાઓ કે વર્ષો સુધી સમય લાગી જતો. બિલકુલ એનાથી વિપરીત કે અર્વાચીન સમયમાં શું થયું, તો અર્વાચીન સમયમાં છાપખાનાઓની શોધખોળ થવાથી અર્વાચીન યુગનું સઘળું સાહિત્ય મુદ્રિત થયું. આ બધું છપાવા લાગ્યું. એટલા માટે અર્વાચીન સમયમાં થયેલી અવનવી શોધોને પરિણામે મુદ્રણયંત્રો, છાપખાનાઓ અને વાહન વ્યવહારની સુવિધાઓના લીધે આપણે તેનો વ્યાપ અને વિસ્તાર વધારી શક્યા. જો સ્વરૂપની દ્રષ્ટિએ આપણે વાત કરી હતી કે મધ્યકાળમાં માત્ર પદ્ય પ્રધાન હતું, અર્વાચીનમાં એના સ્વરૂપો પણ વધ્યા, મુદ્રણયંત્રો વધ્યા, છાપખાનાઓની શોધ થઈ, અંગ્રેજી શિક્ષણનો પણ પ્રભાવ થયો. એટલે ટૂંકમાં શિક્ષણનો વિકાસ થયો. નવી નવી શોધખોળોના કારણે એક વિચારો બીજી જગ્યાએ પહોંચવા માટે એને પૂરતો વ્યાપ મળી રહ્યો. આજે અહીંયા મારા જે વિચારો છે એને હું તમારા સુધી મોકલાઈ શકું છું, એનું એક માત્ર ચોક્કસ કોઈ માધ્યમ છે, અને આ માધ્યમના કારણે જ મધ્યકાલીન કરતાં અર્વાચીન યુગનો જે વ્યાપ છે અને વિસ્તાર છે એ વધારે થવા પામ્યો છે. તો મધ્યકાલીન સાહિત્ય હસ્તલિખિત રહ્યું અને અર્વાચીન યુગનું જે સાહિત્ય હતું એ મુદ્રિત હતું. એ એક મહત્વનો મુદ્દો કહી શકાય આ સંદર્ભમાં. હવે આગળનો એક મુદ્દો છે કે કવિપદની દ્રષ્ટિએ, વિવેચનની દ્રષ્ટિએ, કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકોમાં કવિપદનું અભિમાન ન હતું. એક આ પણ મહત્વની બાબત છે, કારણ કે મધ્યકાળના મોટા ભાગના સર્જકો ઈશ્વરના ભક્ત હતા, કૃષ્ણ ભક્ત હતા. આપણે એમની ભક્તિની ઉર્મિઓને કવિતામાં ઢાળી હતી. એમણે પોતાનું જેટલું પણ સાહિત્યનું સર્જન કર્યું હતું, જેમ મેં વાત કરી કે દયારામ પોતે પોતાની જાતને ક્યારેય કવિ નહીં, પહેલાં ભક્ત સમજતા, અને એના પછી એમણે જે રચનાઓ કરી એ પોતાના હૃદયની ઉર્મિઓને વ્યક્ત કરી છે અને એને કવિતામાં ઢાળી છે. આથી મધ્યકાળના સર્જકો પોતાને કવિ તરીકે ઓળખાવા માટે તૈયાર ન હતા. અખો તો પોતાને કવિ નહીં પણ જ્ઞાની ગણાવતો હતો. જ્ઞાનનો વડલો અખો, જ્ઞાની કવિ. તો આપણે એને કીધું કે જ્ઞાની કવિ, એ તો એની જાતને કવિ માનતો જ નહોતો. જ્ઞાનનો વડલો આપણે એને નામ આપેલું છે. જ્યારે અર્વાચીન યુગમાં શું હતું, તો
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કવિઓમાં કવિપદનું અભિમાન જોવા મળે છે. આ પણ એક મહત્વની બાબત છે. પછી ભલે તે સાચા અર્થમાં કવિ હોય કે ના હોય. વિવેચનની વાત કરીએ તો સંસ્કૃત પૌરાણિક સાહિત્યમાં સર્જનની સાથે સાથે વિવેચન પણ ટીકા રૂપે ચાલ્યું આવતું છે આપણે ત્યાં, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જોવા મળતું નથી. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સર્જનની સાથોસાથ વિવેચનની પણ પરિપાટી ખુલેલી જોવા મળે છે. એટલે કે અર્વાચીન યુગની શરૂઆતથી જ આપણે ત્યાં વિવેચનના પાયા નંખાયા હોય એવું જોવા મળે છે. તો આ પણ એક મહત્વની ભેદરેખા કહી શકાય મિત્રો. આના બે એક મુદ્દા બાકી છે મિત્રો. પંખો બંધ રાખીને વિડીયો શૂટિંગ અને તમને અવાજની ક્લિયરિટી મળી રહે તેના માટે અહીંયા બેસવું પડે છે. તો હું થોડીક ક્ષમા ચાહું છું કે બે મુદ્દાની ચર્ચા હું પાર્ટ 2માં બનાવીને આજે જ આપના સુધી પહોંચતી કરીશ. ત્યાં સુધી રજા આપશો. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ભેદરેખા ના વિવેચનની દ્રષ્ટિએ સુધીની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આગળના બે મુદ્દાઓ હું થોડી જ વારમાં નવો એક પાર્ટ 2 વિડીયો બનાવી અને આપણી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.